ફરજ નિભાવતી મહિલા હોમગાર્ડના ચહેરા પર એસિડ, એ પણ સામાન્ય ટ્રાફિક મુદ્દે સમજાવટ પછી। આ ચોંકાવનારી ઘટના છે ગાંધીનગર નજીકના છત્રાલ ગામની, જ્યાં 5 મહિલા હોમગાર્ડ પર એક રિક્ષા ચાલકે એસિડ ફેંકી દીધું। સવારના સમયે ટ્રાફિક વ્યવસ્થાના ભાગરૂપે ફરજ બજાવતી મહિલા હોમગાર્ડે એક રિક્ષાવાળાને યોગ્ય રીતે પાર્કિંગ કરવા કહ્યું, જે બાદ રિક્ષા ચાલક ઉશ્કેરાઈ ગયો, બોલાચાલી થવા લાગી। ત્યારબાદ તેને પોલીસ મથકે પણ લઈ જવામાં આવ્યો અને સમજાવીને છોડી મુકાયો અને આ નજીવી બાબતમાં રિક્ષા ચાલક અમાનવીય કક્ષાએ પહોંચી ગયો, જ્યાં તેણે ઘરે જઈને એસિડ લાવ્યું અને એક સાથે ઉભેલી 5 મહિલા હોમગાર્ડ પર ફેંકી દીધું। આ ઘટનામાં 5 હોમગાર્ડ મહિલાઓમાંથી 4ને સામાન્ય ઈજા થઈ છે, જ્યારે અન્ય એક સામાન્ય કરતાં વધુ દાઝી ગઈ છે। હવે સવાલ એ છે કે ફરજ બજાવતી સુરક્ષા જવાન પણ અસુરક્ષિત હોય તો સામાન્ય નાગરિક શા માટે તંત્રમાં વિશ્વાસ રાખે? જો ટ્રાફિક હોમગાર્ડ જેમાંથી અનેક મહિલાઓ રોજે રોજ બિન હથિયારી ફરજ બજાવે છે, જો એમની સુરક્ષા તંત્ર ન આપી શકે તો પછી 50 લાખ મહિલાઓ માટે સુરક્ષા સુનિશ્ચિત કરવી એક ખાલી વાયદો બની જાય છે। આ ગુનેગાર પર માત્ર એફઆઈઆર નહીં, ઉદાહરણપૂર્ણ સજા જરૂરી છે। રાજ્ય સવારની આ સમગ્ર ઘટના છે, જેમાં જે મહિલા હોમગાર્ડ અને રિક્ષા ચાલક વચ્ચે બોલાચાલી થઈ હતી અને આ બોલાચાલી બાદ જે રિક્ષા ચાલક છે તે પોતાના ઘરે જઈને એસિડ લઈને આવ્યો અને 5 હોમગાર્ડ મહિલા પર ફેંકી દીધી। જ્યારે હવે પ્રશ્ન તંત્રને સીધા એવા થઈ રહ્યા છે કે શું હવે ટ્રાફિક ડ્યુટી પર ચહેરો છુપાવવો પડશે? આપણી સાથે કલુના ડીવાયએસપી પ્રવીણ મણવર જોડાઈ ગયા છે। પ્રવીણભાઈ, મહિલા હોમગાર્ડ પર એસિડ એટેક, શું કહેશો? આજે સવારે 9:30 વાગ્યાના અરસામાં સતરાલ ઓવરબ્રિજ છે ત્યાં ઘટના બની છે, જેમાં એક મહિલા હોમગાર્ડ ઉપર એસિડનો છંટકાવ થયેલો છે અને એને ઈજા પહોંચાડેલ છે। જોકે સદનસીબે ઈજા સામાન્ય પ્રકારની છે અને ચહેરા ઉપર કોઈ અસર નથી, પરંતુ આ એસિડથી ઈજા થઈ છે એ ગંભીર બાબત છે। તેને હાથ અને ખંભા ઉપર ખાસ ઈજા થયેલી છે। વહેલી સવારે ત્યાં ટ્રાફિકનો પ્રોબ્લેમ હોય છે, એટલે દરરોજ ટ્રાફિક નિયમન માટે હોમગાર્ડ તથા પોલીસની હાજરી હોય છે। પીક અવર્સમાં પોલીસ હોય છે, બાકીના સમયમાં હોમગાર્ડને મૂકવામાં આવે છે। અને સવારે જે 4 મહિલા હોમગાર્ડ ને 1 પુરુષ હોમગાર્ડ ત્યાં હાજર હતા અને એ લોકો ટ્રાફિક નિયમન કરતા હતા। એ વખતે લગભગ 9:30 વાગે એક ઓટો રિક્ષાવાળો આવે છે અને ત્યાં જઈને વચમાં ટ્રાફિકમાં ઉભો રહે છે। જે ટ્રાફિકમાં અડચણરૂપ હોય જેથી તેને ખસેડવા માટે આ મહિલા હોમગાર્ડ તેને કહે છે, પરંતુ તે માનતો નથી અને ઉદ્દેપૂર્વક વર્તન કરે છે। આ રિક્ષા ચાલકને આ મહિલા હોમગાર્ડ અને બીજા સાથે મળી અને ત્યાં બાજુમાં જ પોલીસ ચોકી આવી છે ત્યાં સાઈડમાં લઈ જાય છે અને તેને સમજાવે છે। તેની સ્થિતિ જોઈ અને પછી તેને સમજાવીને ત્યાંથી રવાના કરવામાં આવે છે। એટલે ત્યાર પછી આ રિક્ષા ચાલકને માથું લાગી ગયું હશે। ઘરે પોતાનું ઘર બાજુમાં છત્રાલ ગામ છે ત્યાં જ છે, એની માતા સાથે રહે છે એકલો। ત્યાં ગયા પછી નાસ્તો કર્યા પછી પાછી એને મગજમાં કંઈ આવે છે અને પોતાના ઘરે જે બાથરૂમમાં એસિડની બોટલ પડી હોય છે તે બોટલ લઈને પાછું ત્યાં સતરાલ બીચ નીચે આવે છે અને આ હોમગાર્ડ મહિલા ફરજ બજાવતી હોય છે તેની ઉપર ફેંકે છે અને તેને ઈજા થાય છે। આ એક ઘટના સવારે બનેલી છે। પ્રવીણભાઈ, આ એસિડ એટેકને તમે કેવી રીતે જુઓ છો? જોકે એસિડ એટેક એક ખૂબ જ ગંભીર બાબત છે, ખાસ કરીને મહિલા ઉપર, અને તે પણ હોમગાર્ડ મહિલા ઉપર જ્યારે આ બનાવ બન્યો છે એ ખૂબ જ દુઃખદાયક છે। ખાસ કરીને ભોગ ભંડાર માટે નહીં પણ સમગ્ર સમાજ માટે આ ખૂબ જ દુઃખદાયક છે। સદનસીબે બીજા સામાન્ય પ્રકારની છે, ચહેરા ઉપર નથી, એ સારી વાત છે। કારણ કે એસિડ છે ઘર વપરાશનું હતું, ડાયલ્યુટ હતું અને એમાં જે ઢાંકણામાં કાણા કરવામાં આવ્યા હતા એના ઉપર માટેથી ફેંક્યું હતું, એટલે એની ક્વોન્ટિટી ઓછી હતી। એટલે આ પણ એક આવેગજન્ય આખું કૃત્ય હતું। જે બંને વચ્ચે એક બોલાચાલી કે વાતચીત થઈ, એમાં તેને માથું લાગ્યું અને આવેગમાં આવી અને આ કૃત્યને કર્યું છે અને કોઈ પૂર્વ આયોજિત નહોતું અને જેના કારણે થઈ અને ગંભીર ઇજાઓ પહોંચી નથી, પરંતુ આ એક કાયદા વિરુદ્ધનું કૃત્ય છે। કોઈ પણ કૃત્યથી બીજાને ઈજા થાય એ સાખી ના લેવાય અને જ્યારે ગેરકાયદેસર કૃત્ય હોય ત્યારે એના વિરુદ્ધમાં કાયદેકીય કાર્યવાહી કરવી પડે અને અત્રે કલોલ તાલુકા પોલીસ દ્વારા મહિલાની ફરિયાદ લઈ અને કાયદા વિરુદ્ધનું કૃત્ય હતું એટલે કાર્યવાહી ચાલુ કરી છે। આરોપીને તુરંત જ પકડી લેવામાં આવ્યો છે, પોલીસ પહોંચી ગઈ હતી અને રિક્ષા ચાલક જે છે આરોપી એ અત્યારે પોલીસ કસ્ટડીમાં છે। પ્રવીણભાઈ, એસિડ એટેક તો એસિડ એટેક જ કહેવાય। હવે એમાં સારી વાત છે, દાઝી ગયા છે ને એમાં સારી વાત તો ના કહેવાય, પણ હવે મારો સવાલ તમને એ છે કે હવે તંત્ર જ સુરક્ષિત નથી તો પછી નાગરિકો ક્યાં જશે?
ના, એવું તો નથી કે નાગરિકની સુરક્ષા એ અને પ્રજાની સલામતી એ અમારી ફરજ છે અને તે માટે સતત પોલીસ તંત્ર પ્રયત્નશીલ છે. અને એમાં એમાં આ થોડીક અલગ બાબત હતી કે એમાં ઉશ્કેરાઈ જઈને બનાવ બન્યો છે. એમાં પોલીસ સામે હોમગાર્ડ ના હોત, બીજો પણ કોઈ વ્યક્તિ હોત તો આ પ્રકારનું કૃત્ય બની શકે. એટલે એમાં એક અનએક્સપેક્ટેડ છે બાબત. વ્યક્તિની અમુક વખતે માનસિક સ્થિતિ એ પ્રકારની હોય છે કે આવેગમાં આવી જાય છે અને આ માનસિક સ્થિતિ એના આર્થિક પ્રશ્નો હોય કે કોઈ સામાજિક પ્રશ્નો હોય કે બીજા કોઈ પ્રશ્ન એને ઘેરી વળતા હોય અને ત્યારે એની સાથે કોઈ પણ આવું કૃત્ય કરે ત્યારે આવેગમાં આવી જાય છે અને આ પ્રકારનું કૃત્ય થયું એવું આ બનાવમાં લાગે છે. એટલે એમાં પ્રજાની સલામતી માટે તો અમે બેઠા જ છીએ, એમાં કોઈ પ્રશ્ન નથી. અને પ્રજાની સલામતી માટે જ ત્યાં ઉભા હતા વહેલી સવારથી જ, અને લગભગ અરાઉન્ડ ધ ક્લોક ત્યાં બ્રિજ નીચે પોલીસ હાજર રહે છે, જેથી કરીને ટ્રાફિક નિયમન જળવાય. ત્યાં ટ્રાફિકની સમસ્યા ઉભી રહે છે વારંવાર અને એના કારણે આવેગમાં આવીને આ બનાવ અચાનક બન્યો છે. જી પ્રવીણભાઈ, જોડાવા બદલ આપનો આભાર.